ધોરણ 11 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 7 ભારતીય અર્થતંત્ર. અગાઉના વિડીયોની અંદર સ્વાતંત્ર્ય પહેલાનું ભારત એની અંદર આપણે 5 મુદ્દા જોઈએ હતા કે સ્વાતંત્ર્ય પહેલાનું ભારત કેવું હતું. હવે આગળનો મુદ્દો જોઈએ છે મહેસૂલનો દર. મહેસૂલ એટલે શું? તો જમીન ઉપર ખેતી કરતી વ્યક્તિ પાસેથી જે કર વસૂલ કરવામાં આવે તેને જમીન મહેસૂલ તરીકે ઓળખવામાં આવે છે. તો જ્યાં સુધી ભારતમાં અંગ્રેજોનું આગમન થયું ન હતું ત્યાં સુધી જમીનદારો ખેડૂતને જમીન વાવવા આપે તેની ઉપર જે ભાડું ઉઘરાવતા હતા તેને જમીન મહેસૂલ કહેવાય. આ હક જમીનદારો પાસે હતો જ્યાં સુધી અંગ્રેજોનું આગમન થયું ન હતું ત્યાં સુધી. પરંતુ અહીંયા આગળ અંગ્રેજોનું આગમન થતા બ્રિટિશ સરકારનું આગમન થતા બ્રિટિશ લોકોએ આ જે જમીનદારો પાસેથી રાજાને વિનવણી કરીને આ મહેસૂલ ઉઘરાવવાની સત્તા પોતાને હસ્તગત કરી અને તેઓ ખેડૂતો પાસે જમીન મહેસૂલ ઉઘરાવવા માટે નહીં પરંતુ ઊંચા દરે આ જમીન મહેસૂલ ઉઘરાવવા માંડે અને સાથે સાથે અનાજ ન પાક્યું હોય તેવા સમય પણ આ મહેસૂલ ઉઘરાવતા અને જે લોકો મહેસૂલ ન આપે તેમની ઉપર જુલમ ગુજારતા હતા, તેમની મિલકત જપ્ત કરી દેતા હતા અને ખેડૂતને આપેલ જમીન પણ પાછી લઈ લેતા હતા. અને આવી પદ્ધતિથી ભારતીય ખેતીને મોટા એવા પ્રમાણમાં નુકસાન થયું. ત્યાર વચ્ચે કરવેરાનો ઊંચો દર. કરવેરાનો ઊંચો દર. વ્યક્તિગત અને ઉદ્યોગ પાસેથી કર વસૂલ કરવામાં આવે તો અહીં આગળ દાદાભાઈ નવરોજીની ગણતરી મુજબ બ્રિટિશ શાસન દરમિયાન બ્રિટનમાં જે ઊંચી આવકવાળા હતા તે 1876માં 1876માં બ્રિટનની અંદર ઊંચી આવકવાળા પાસેથી 8% લેખે કર વસૂલ કરવામાં આવતો હતો. ઊંચી આવકવાળા પાસેથી 8% કર. અને ભારતની અંદર એ જ સમયે નીચી આવકવાળા જે કોઈ નીચી આવક ધરાવે છે તેમની પાસેથી 15% કર વસૂલ કરવામાં આવતો હતો. જો
વીસ સાંકળતા કેવી જોવા મળે છે? બ્રિટનમાં ઊંચી આવક હોવા છતાંય 8% કર અને ભારતમાં નીચી આવક હોવા છતાંય 15% કર. તો કરવેરાનો દર વધારે પ્રમાણમાં તેમજ ઉદ્યોગો ઉપર ભારતની અંદર મીઠું જે દરિયા કિનારે અને રણ પ્રદેશમાં પાકે છે એ સરળતાથી પ્રાપ્ત થાય છે. છતાં પણ બ્રિટિશ સરકારે બ્રિટનમાંથી મીઠું આયાત કરીને ભારતમાં વેચતા હતા અને ભારતના મીઠા પર ઊંચો કર લગાવ્યો હતો તેમણે. તેથી ભારતનું મીઠું મોંઘું પડતું હતું અને તેમનું મીઠું સસ્તું હતું, તેથી વધારે વેચાતું હતું. તેથી જ લઈને ગાંધીજીએ આ દાંડી કૂચ કરી હતી અને સવિનય મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો. આ જ કારણથી ત્યારબાદ છે જકાતના વિવિધ દરો. જકાત એટલે કે એક દેશમાંથી બીજા દેશમાં માલ સામાનની હેરફેર કરવામાં આવે તેની ઉપર ચૂકવાતા દરને જકાત તરીકે ઓળખવામાં આવે છે. માલ સામાન લાવવામાં આવે કે માલ સામાન મોકલવામાં આવે, બંને સંજોગોમાં જે દર વસૂલ કરવામાં આવે છે, ટેક્સ વસૂલ કરવામાં આવે છે, કર વસૂલ કરવામાં આવે છે, તેને જકાત તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ પણ ભારતમાંથી આયાત નિકાસ થતી, શું ભારતમાંથી જે આયાત નિકાસ થતી વસ્તુઓ પર હોય તેની ઉપર ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 1716માં આ જકાત વસૂલ કરવાની પરવાનો મેળવ્યો હતો અને તેના દ્વારા ભારતથી જે કઈ વસ્તુની નિકાસ થાય, ભારતમાંથી સુતરાઉ કાપડની નિકાસ કરવામાં આવે તો તેની 15% જકાત બ્રિટન સરકાર વસૂલ કરતી હતી અને બ્રિટનથી જે આયાત કરવામાં આવે સુતરાઉ કાપડ એની પર માત્ર 2.5% જકાત વસૂલ કરતી હતી. એટલે આપણે અહીંયા જે નિકાસ કરીએ, ભારતમાંથી બ્રિટનમાં સુતરાઉ કાપડ નિકાસ થાય, એ બ્રિટનમાં મોંઘા ભાવે વેચાય અને બ્રિટનમાંથી જે સસ્તું કાપડ બને એ અહીંયા વેચીએ અને એની પર કર ઓછો હોય તો એને સસ્તા ભાવમાં વેચાય. એટલે ભારતમાં તે વસ્તુનું વેચાણ થાય, બ્રિટનમાં તે વસ્તુનું વેચાણ થાય અને તેને જ કારણે થઈને ભારતનો સુતરાઉ કાપડનો ઉદ્યોગ પડી ગયો છે. શું? તો આવી રીતે જકાતના અલગ અલગ પ્રકારના દરો જેને રાખ્યા હતા તેને કારણે ભારતના સુતરાઉ ઉદ્યોગની પડતી થઈ હતી. ત્યારબાદ છે ઉદ્યોગ નીતિ. ઉદ્યોગ નીતિ બ્રિટનની અંદર 1750 થી 1830 દરમિયાન ઔદ્યોગિક ક્રાંતિ થઈ. બ્રિટનમાં 1750 થી 1830 દરમિયાન ઔદ્યોગિક ક્રાંતિ સર્જાઈ અને તેને કારણે નવા નવા ઉદ્યોગો વિકાસ
નવા નવા ઉદ્યોગો સ્થપાયા. અહીં આગળ ભારતના જે ઉદ્યોગો હતા તે ઉદ્યોગોની જે નિકાસ કરવામાં આવે તેની ઉપર અને આયાત કરવામાં આવે તેની ઉપર બંનેના પ્રમાણો જે દર વસૂલ જકાત જે વસૂલ આયાત નિકાસ જકાત હતી તેના દર ઊંચા હતા. અને બ્રિટનમાંથી આ જે વસ્તુ ભારતમાં મંગાવવામાં આવે તેની ઉપર આયાત જકાતના દર નીચા રાખવામાં આવ્યા હતા. તેમજ ભારતમાંથી કાચો માલ સામાન બ્રિટનમાં મોકલવામાં આવે તેની ઉપર જકાતના દર નીચા રાખ્યા હતા. એટલે બ્રિટનમાં સરળતાથી કાચો માલ સામાન મળી રહેતો હતો. અને તેને કારણે થઈને ભારતના માલસામાન કરતાં બ્રિટનનો માલસામાન વધારે વેચાય તે પ્રકારે તેમણે ઉદ્યોગ નીતિ અપનાવી હતી. અને 1858 સુધીમાં અંગ્રેજોએ ભારતનો ઘણા ભાગનો હિસ્સો પોતાને હસ્તગત કરી લીધો હતો. અને અંગ્રેજો દ્વારા બ્રિટનમાં ઉત્પાદિત થતી વસ્તુઓ વેચાય તેવી નીતિ અપનાવી હતી. અને ભારતના જે વસ્તુ બનતી હતી તે ભારતમાં ન વેચાય, ભારતમાં મોંઘી વેચાય, બ્રિટનમાં પણ મોંઘી વેચાય તે પ્રકારની તેને નીતિ અપનાવી હતી. કરવેરાનો ઊંચો દર અને આયાત જકાત નિકાસ જકાતના દર ઊંચા રાખીને તેમણે એવી નીતિ અપનાવી જેથી કરીને ભારતના ઉદ્યોગોની બઢતી થઈ હતી. ત્યારબાદ છે આર્થિક શોષણ. આર્થિક શોષણ. બ્રિટન અર્થતંત્રને સુદૃઢ કરવા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપની બ્રિટિશ સરકારે અનેક પ્રકારની વ્યૂહરચનાઓ બનાવી હતી. તેમનું અર્થતંત્ર, બ્રિટનનું અર્થતંત્ર વધારે સમૃદ્ધ બને તે પ્રકારે એમણે ઘણા પ્રકારની વ્યૂહરચનાઓ અપનાવી હતી. બ્રિટન અર્થતંત્રને લાભ થાય અને ભારતીય અર્થતંત્રને નુકસાન થાય. અને ભારતીય સાધનોનો મહત્તમ ઉપયોગ કરીને બ્રિટનના ઉદ્યોગોનો વિકાસ થાય તે પ્રકારે તેમણે નીતિ અપનાવી હતી. અને આમાં તેમણે ખેતી નીતિ અને ઔદ્યોગિક નીતિ પણ બ્રિટન વિકાસને પ્રોત્સાહન મળે તે પ્રકારે નીતિ અપનાવી હતી. અને ભારતના ભૌગોલિક બ્રિટિશ સરકાર બ્રિટન અર્થતંત્રનો વિકાસ થયો. બ્રિટિશ ઉદ્યોગોને જે જરૂરી કાચો માલ સામાન હોય તે સરળતાથી પ્રાપ્ત થાય તેવું તમામ ભારતની અંદર ખેતીનું વેપારીકરણ કરવામાં આવ્યું હતું. જેથી કરીને બ્રિટિશ અર્થતંત્રને ઉત્પાદન કરવામાં સરળતા રહે. ભારતમાં ખેતીની અંદર એવી વસ્તુનું ઉત્પાદન કરવામાં આવતું જેથી કરીને બ્રિટનના ઉદ્યોગોનો વિકાસ થાય તે પ્રકારના પ્રયત્નો કરવામાં આવતા હતા. હસ્તકલા કારીગરો શોષણ.
હસ્તકલા કારીગરનું શોષણ. તો વિવિધ પ્રકારની જે હસ્તકલાઓ છે, હાથ બનાવવાની જે વસ્તુઓની માંગ બ્રિટનમાં વધારે થતી હતી અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ આવી જે વસ્તુ હસ્તકલાની માંગ જે વધારે હતી તેને આંતરિક વેપાર પર ઇજારો હાથ લઈ લીધો હતો. હસ્તકલા કારીગરો પાસેથી બજાર કિંમત કરતા 15 થી 40% ઓછી કિંમતની વસ્તુ ખરીદતા હતા અને બ્રિટનમાં વેચતા હતા. અને જો હસ્તકલા કારીગર તે આપવાની ન પાડે તો તેમને પર જુલ્મ ગુજારતા હતા અને તે વસ્તુ લઈ લેતા હતા. મૂડીરોકાણનો પ્રવાહ. અહીંયા આગળ બ્રિટન શાસન દ્વારા ભારતની અને બ્રિટનની જે મૂડીરોકાણ કરવામાં આવતું હતું તેને બ્રિટિશ સરકાર તરફી અને ભારત વિરોધી રાખવામાં આવ્યું હતું. જે મૂડીરોકાણ થતું હતું એ બ્રિટન તરફી હતું અને ભારત વિરોધી હતું. અહીં મૂડીરોકાણ ભારત પર અંગ્રેજોનું સામ્રાજ્ય કાયમ મળે, બ્રિટિશ અર્થતંત્ર તેનો સગળો લાભ થાય તે પ્રકારનું પ્રયોજન કરવામાં આવ્યું હતું. રસ્તા, રેલવે એમાં મૂડીરોકાણ કરવામાં આવ્યું હતું, જેથી કરીને બ્રિટનમાં કાચો માલસામાન સરળતાથી પ્રાપ્ત કરી શકાય. તેમજ રેલવે બનાવવા માટે, રસ્તાઓ બનાવવા માટે એન્જિનિયરો હતા તે વિદેશથી ભારતમાં લાવવામાં આવતા અને તેમને ઊંચા દરે પગાર ચૂકવવામાં આવતો હતો. રસ્તા, રેલવે ભારતમાં બનાવવામાં આવે અને બનાવનાર વ્યક્તિને બ્રિટન એન્જિનિયર બનાવે અને એમને ઊંચા દરે તે રકમ ચૂકવવામાં આવતી હતી. તેમજ અહીંયા આગળ કારકુનો મળી રહે, તેમને કારકુનની જરૂર હતી, એટલા માટે કારકુન મળી રહે તે પ્રકારે તેમણે શિક્ષણ નીતિ અપનાવી હતી. અને આ બધું મૂડીરોકાણનો ખર્ચ એ ભારત ઉપર નાખવામાં આવતો હતો. અને જે બ્રિટિશ સરકાર દ્વારા ભારતને પૂરી પાડવામાં આવતું મૂડી હતું તેની ઉપર વધારે દરે વ્યાજ વસૂલ કરવામાં આવતું, જેથી કરીને ભારતમાં જે વ્યાજ દર ભારતે ભોગવવો પડતો હતો. આવી રીતે મૂડીરોકાણનો પ્રવાહ બ્રિટન તરફી હતો. વિવિધ ભરણાનો બોજ. તો અહીં આગળ બ્રિટન ભારતમાં બ્રિટિશ હુકુમત વહીવટો ચાર્જ કરવામાં આવતો હતો, જે હોમ ચાર્જીસ તરીકે ઓળખવામાં આવતો હતો. એટલે કે ભારત ઉપર જે હુકુમત થતી હતી એના કારકુનોને, એના એન્જિનિયરોને, એના ઓફિસરોને જે ચાર્જ ચૂકવવામાં આવતો હતો એ હોમ ચાર્જીસ તરીકે ઓળખવામાં આવતો હતો.
તેમને પેન્શન ચૂકવવામાં આવતા હતા. બ્રિટિશ અધિકારીઓ હતા તેમને જે રકમો ચૂકવવામાં, તેમને પેન્શન, તેમના ભથ્થા, લશ્કરનો ખર્ચ, તેના પર વ્યાજની ચૂકવણી વગેરેનો ખર્ચ થતો એ ભારત સરકાર દ્વારા ચૂકવવામાં આવતો. 1924-25ના વર્ષમાં 300 લાખ પાઉન્ડ જેટલી રકમ આપણે ચૂકવી હતી. જે રકમ ચૂકવણી હતી ઈસવીસન 1945માં 1350 લાખ પાઉન્ડ થવા પામી હતી. એટલે કે ભારત ઉપર જ હુકુમત કરવાનો અધિકારીઓનો અને લશ્કરનો ચાર્જ ભારત સરકાર દ્વારા ચૂકવવામાં આવતો હતો. શું? અને ભારતની અંદર 1947 જ્યારે આઝાદ થયા તે વખતે ઉદ્યોગો અને ભારતનો 1947 આઝાદ તે વખતે આને કારણે ભારતના ઉદ્યોગો કંગાળ થઈ ચૂક્યા હતા. ભારતના લગભગ 150 વર્ષ સુધી જે એમણે આપણી માછલી આવક હતી એ ઘટવા પામી છે આપણે. અને ઇંગ્લેન્ડ કરતાં સમૃદ્ધ હતા તેના કરતાં બ્રિટન શાસન સુનાને ઇંગ્લેન્ડ સરકાર ખૂબ જ ગરીબ બનવા પડે. તો આવી રીતે સ્વાતંત્ર્ય પહેલા ભારતીય અર્થતંત્રની અંદર દરેક પ્રકારનું શોષણ કહીએ આપણે, કે ઉદ્યોગની વાત કરીએ, કે ખેતીની વાત કરીએ, કે વ્યક્તિ સ્વતંત્રની વાત કરીએ, તો એની અંદર ભારત ઉપર બ્રિટન ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સંપૂર્ણ સત્તા પ્રાપ્ત કરી હતી. તો આવી રીતે સ્વાતંત્ર્ય પહેલા ભારતનું અર્થતંત્ર અને ખાસ કરીને 1750 થી 1830 દરમિયાન બ્રિટનમાં જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ તેથી ભારતના ઉદ્યોગોની અવનતિ થઈ હતી. ભારતના ઉદ્યોગો પડી ભાંગ્યા હતા અને તે જે ઉદ્યોગોમાં રોકાયેલા લોકો હતા તે ખેતી પર વળ્યા હતા અને ખેતી પર તેનું ભારણ વધ્યું હતું. અને આવી રીતે ભારતની અંદર ખેતીમાં પ્રચંડ બેકારી સર્જાઈ છે. તો આજે આપણે આટલું રાખીએ. તો હોમવર્કમાં તમે સ્વાતંત્ર્ય પહેલાંના ભારત અર્થતંત્રના મુદ્દા તમારે તૈયાર કરવાના, બરોબર.